મુરમ રોવે છે ગોગડી બેટા? મમ્મી એને પેટમાં બહુ દુખે છે, સહન કરી શકતી નથી. ક્યારની હું એને હિંમત આપું છું, ભાઈ હિંમત આપે છે, બધા એને ક્યારને હિંમત દેવી છે ડોક્ટર સાહેબ, પણ એ નકરી રોવે છે કે મને બહુ પેટમાં દુખે, બહુ પેટમાં દુખી, કે હું નહીં જીવું શું કરવું કયો? એવું ન હોય બેટા, થોડી કઠણ થઈ જા, હમણાં બધું હરખું થઈ જાય મારી દીકરી, તો એટલી બધી ઉપાધિ કરમાં, હમણાં બધું હરખું થઈ જાય. તું એટલી ખુશ થઈ જઈશ ને તો તને એમ થાય કે ઓહો દુનિયાની બધી ખુશી મારી પાસે છે. તારે ત્યાં એક ડિલિવરી છે બેટા, અમે તો ત્રણ કરી છે, તો ઉપાધિ કરમાં. પણ મમ્મી મને બહુ પેટમાં દુખે છે. થોડીક વાર જ છે બેન, હમણાં એને છે ડિલિવરી થઈ જ જવાની છે. ઘડીક અને હાથ પકડીને આમ હલાવો ને ઘડીક વોલમાં. એ ક્યારની હાલતી હતી, ડોક્ટર સાહેબ હવે થાકી ગઈ છે, હમણાં એ પાછી હાલશે ઘડીક રહી. તે કાંઈ વાંધો નહીં, ઘડીક હલાવો વોલમાં, હમણાં અડધી કલાકમાં ડિલિવરી થઈ જશે નોર્મલ. હાલી નો એ કે તો કાંઈ નહીં, હમણાં હું નર્સને મોકલું છું, ઘડીક એમને હુવડાવી દો અને તમે બધા વધારાના હોય ને એ બધા બહાર વયા જાવ. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, ઘડીક બેડ ઉપર હુઈ જાતો તો લાંબી થઈ જાય, હાલવું નથી હવે, થાકી ગઈશ બિચારી. ઘડીક કઠણ થઈ જાય જો તને મારા હમસે સાની રહી જાય. ગોગડી બેટા તો અમે બધા બહાર ઉભા રહેવી ને, હું ને ટીપલી બેન ને બધા, કાળિયો કલોટો ને વહુ ને. હા ટીપલી ભાઈ તમે બધા બહાર ઉભા રહ્યો, અને આ ભાઈ ની આ વહુ છે કાળિયા ભાઈ ની. હા એની વહુ છે ગોગડી. મારો રોયો કાળિયો કલોટો મહણિયો, મારી નણંદ ને હાસમી ને કેટલી હારી મારી નણંદ હતી, ને તારા ડોશી ગમે ત્યાંથી ભટકાણી હોય, ગમે ત્યાંથી ગોચે હોય કાળિયો કલોટો. હું મારે આને કેવું, એક હતા ઉરમ ની ઉપાધિ, આ કાળિયાને બે લાફા સડાઈ દેવાનું મન થાય, મારી નણંદ ની જિંદગી બગાડી નાખી હાળાએ, અને ડોશી ગોચેવો. અરે ભગવાન, અત્યારે બિચારો ઘણો પસ્તાતો હોય, ક્યાં જાય ખબર ન પડે. પેલા હાસવી નો એકો કપાતર, હવે પસ્તાતો હોય, ડોશી ગોચેવો છે, ભલે હવે ડોશી આ ચખડતો. હુરમ બટા ઉપાધિ નો કરતી હો મારી દીકરી, તો હિંમત રાખજે હો ને. તાર કઈ ખાવું છે હુરમ? નહીં મારે કાંઈ ખાવું નથી. તાર ખાવું હોય લાવી દઉં કે ને, તો થોડીક કઠણ થઈ જા ને, બહુ ઉપાધિ થાય છે, મને તો એમ થાય છે રોવા મળું. એટલું કઠણ થાવ, આવું દુઃખ તો મારી જિંદગીમાં પહેલી વાર મન થાય છે. સમજુ છું પણ કઈ હું ન લઈ શકું તારું દુઃખ, નકર હમણાં હું લઈ લઉં. બોલ શું કરું કે હવે, કઠણ થઈ જા ને જાનું. ફોન આવ્યો મારી ઝીણકુડી નો. મમ્મી હા ઝીણકુડી બોલ ને. કાઈ નહીં, દવાખાને લાવ્યા છે ને હવે અડધી કલાકનો ડોક્ટરે કીધું છે. હા એ અડધી કલાકનું કે પણ કલાક થઈ જશે નોર્મલ ડિલિવરી, ઘડીક હાલવાનું ને એવું કીધું હતું. હા ના તને પેલો ફોન કરી, બાવલું આવી જાય એટલે ઉપાધિ કરમાં ને. હા તું શું કરશો? ઠીક રાંધી નાખું. ઠીક એવું છે. શું કરે લંગુબેન? ઠીક ગોગડીઓ શું કરે? મમ્મી શું કરે? બહાર બેઠા. ઠીક શું રાંધ્યું? ઠીક શાક ને રોટલી. હા તે વાંધો નહીં, હાલ હું તને પેલો ફોન કર્યો, નાનું થઈ જાય ને તો ઉપાધિ કરમાં તું કઈ. હો હા દવાખાને જ છે. ના પપ્પા નથી આવ્યા, પપ્પા ઘરે છે. હા ઉરમ ને કઈક નાનું થઈ જાય ને પછી હું જાઈશ ઘરે. હા એ પપ્પાનું રાંધી દઈને આવ્યા મમ્મી. હા હારું હાલ હું મૂકું. મેં તમને ના પાડી હતી કે અહીંયા અવાય જ નહીં, તમારી બેન ને તો દવાખાને લાવે, એમાં આપણે અહીંયા શું કામ હોય? તું કઈ બોલ માં ઘડીક શાની મની બે હોને, બોલતી નહીં કઈ તું, નકર છે ને હું તને જીથરા પકડીને મારીશ. આજ તો ખરો તને ખબર પડે, તારા નું જીથરા પકડી નાખું, તારા હાથ કાપી નાખું, તારા પગે કાપી નાખું. હો હા જીથરાળા, તારા વાળ પકડીને તને આખા દવાખાનામાં ઢહડીશ, બરોબર છે? મૂંગો મરજે. એટલે હું બે માણા તમે બાંધો છો કે હું? ના એ તો અમારો પ્રેમ છે, અમે કોઈ દી નો બાંધવી. હાલો આપણે બધા બહાર વ્યા છે. કાળી હાલ બેટા હાલ. ઘડીક બે હોને ટીપલી ફઈ, હમણાં નર્સ આવે ને પછી જાજો. તું હું ફોન માં લેવાની છો? કાઈ નહીં, ઇન્સ્ટાગ્રામ માં ઘડીક રીલ જોઉં છું. હવે રીલ ની દીકરી થતી, અત્યારે રીલ જોવાનો સમય છે, મૂક દે ફોન. હા હાલો મૂક દો ટીપલી ફઈ. મમ્મી ઝીણકુડી એમ કહેતી હતી પપ્પાની રસોઈ બનાવી દીધી છે ને? હા બેટા હું રસોઈ બનાવીને જ આવી, એટલે તો મોડું થયું છે. તમે બધા લોકો બહાર વયા જાવ ને હવે. અમે બધા વયા જાવી, કોઈ રેવી કે? તમે એક રહ્યો, બાકી બધા જાઓ. બસ બેન આને થોડીક હિંમત આપો ને, હિંમત હારી ગઈ છે બિચારી મારી ભાભી, અને નકરી રોયા કરે છે, કઈક હિંમત આપો. ચિંતા નહીં કરવાની બેટા, તારે છાની રહી જા, હમણાં તારું બચ્ચું બહાર આવી જશે, પછી તને દુનિયાની એકેય ખુશી જેટલી નહીં મળી હોય, દુનિયાની એટલી ખુશી તને આનાથી મળશે બેટા. થોડી કઠણ થઈ જા, બચ્ચા આવે. કહું છું કે હમણાં છે ને તો એટલી ખુશ થઈ જશ ને એની વાત જ નહીં. અમારી ભાભી છે ને હાવ પોશી છે નર્સ બેન, ડોક્ટરે એમ કીધું છે અડધી કલાકમાં ડિલિવરી થઈ જશે. આ ડોક્ટરે ભલે કીધું હોય પણ કદાચ કલાક પણ થઈ શકે. ડોક્ટરે જ મને મોકલી છે, કદાચ મોડું પણ થાય, આપણા હાથમાં કાંઈ નથી આમાં. પેટ ડબ્બોમાં મને દુખે છે. ગોગડી બેન તમારી વાત સાચી છે, તમારા ભાભી બહુ પોચા છે હો ભાઈ, એટલે તો તમને કહું છું બેન. કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબર તમે બધા? અને હું દિલથી એવી આશા કરું છું તમે બધા મજામાં દેશો. પહેલા તો હું તમારા બધાની માફી માંગુ છું, કેટલા દિવસથી વિડીયો મેં નહોતો બનાવ્યો,
અને મને ટાઈમ નથી મળ્યો, મારે થોડુંક કામ હતું, આટલા બધા સેમિનાર હતા અને બહુ બધું કામ હતું એટલે ટાઈમ જ નથી મળ્યો. એટલે મેં નહોતો વિડીયો બનાવ્યો. તમે બધા કોલ કરતા હતા, મેસેજ કરતા હતા કે વિડીયો બનાવો, એટલે સ્પેશિયલી આજ મને ટાઈમ મળી ગયો અને હું બનાવ્યો મેં વિડીયો તમારા બધા માટે મસ્ત મજાનો. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી વાલી કમેન્ટ. અને સ્પેશિયલ એ લોકો જે લોકો સેમિનારમાં આવ્યા હતા અને જે લોકોને ગિફ્ટ મળ્યા છે, તો તમને બધાની ગિફ્ટ કેવા લાગ્યા છે એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. આપણે ભાવનગરમાં પણ સેમિનાર હતું, ત્યાં પણ ઘણા બધા લોકો આવ્યા હતા, એમને પણ ગિફ્ટ આપ્યા છે. અને બીજું એ કે જે ભાવનગર પહેલી વખત બોલાવ્યા હતા એને બોલાવ્યા નથી, એટલે માફ કરી દેજો. અને પછી આપણે રાજકોટમાં સેમિનાર હતું, ત્યાં પણ લોકો આવ્યા હતા, એને પણ ગિફ્ટ આપ્યા છે. મોરબી જે લોકો આવ્યા હતા એમને પણ ગિફ્ટ આપ્યા છે. સુરેન્દ્રનગર જે લોકો આવ્યા હતા એમને પણ ગિફ્ટ આપ્યા છે. અને હવે તમારે ગિફ્ટ જોઈશી તો તમારે સેમિનારમાં આવવું પડશે ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. તમને બધાને હું સ્પેશિયલી કોલ કરીને કહું છું સેમિનારમાં આવો, પધારો, આવો, પણ તમે આવતા નથી ફ્રેન્ડ. કોઈ પણ યુટ્યુબર સામેથી કોલ તમને નહીં કરે અને તમને ગિફ્ટ પણ નહીં આપે તો તમે ભાગશાળી છો. તમે બધા મારા સબસ્ક્રાઇબર છો, હું તમને કોલ પણ કરું છું અને ગિફ્ટ પણ આપું છું ફ્રેન્ડ, તો પણ તમે આવતા નથી. અને જે લોકો આવે છે, જે લોકો આવ્યા છે એ બધાનો દિલથી આભાર અને થેન્ક યુ. હવે નેક્સ્ટ ટાઈમ સેમિનાર હોય ત્યારે તમારે આવવું હોય તો મારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં, માય લવલી ફ્રેન્ડ. અને થેન્ક યુ. અને હું રાજી ખુશીથી તમને ગિફ્ટ આપું છું, એટલા માટે આપું છું કે તમારા બધાના લીધે જ હું કંઈક છું. કારણ કે ગોગડી, મારે આ ગોગડીમાં નામ છે, આ ગોગડી ચેનલ છે એ તમારા બધાના લીધે જ આટલી આગળ છે. ઓકે, થેન્ક યુ. ઉરમ ભાભીને હું નાનું થશે, તમે બધા કમેન્ટ કરજો ને જરીક. અને મારું ગિફ્ટ તમને કેવું લાગ્યું એની પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ડોક્ટર સાહેબને બોલાવવા પડશે ગોગડી બેન, હવે આમને નાનું થઈ જશે. હા તો હું બોલાવી આવું? ના, હું ફોન કરું છું, આવશે હમણાં. ભાભી હું ઉરમને નાનું થઈ ગયું, હું કીધું ગોગડી ભાભી? ના દવાખાને લઈ ગયા છે ને અડધી કલાકનું કીધું છે ડોક્ટરે, અડધી કલાકમાં નાનું થઈ જશે. હવે હાલો આપણે જમી નથી એવું. મમ્મી મને ભૂખ લાગી છે. તને તો ભૂખ લાગે જ ને જિંદગી બેટા, તારે તાવડો પેટ ભરે એટલે ભૂખ લાગે તો જમી લેવી. હાલો ખાઈ જ લેવું છે, પણ શિબરી માસી મેરા છે ઝોંગાના ઘરે. શિબરી માસી ઘરે આવે તો એ થાય ને, વૈયા જાય બેહવા, પછી ઘરે આવવાની નો ખબર પડે. ફોન કરીને ઝીણકુડી. મમ્મી મેં 10 ફોન કર્યા શિબરી માસીને, મારો એક ફોન એને નો ઉપાડ્યો. હવે માર ફોન જ નથી કરવો, ભલે પૂછ્યા રે. શિબરી નું શું કરવું, હું ત્યાં ઝોંગાના ઘરે ગઈ હશે. કઈ હું પણ શિબરી માસી મમ્મી બેહવા વૈયા જાય ને પછી એને પાછી વળવાની ખબર ન પડે. ચાલો આપણે ઘર ભેગી ના થાવી. શિબરી માસીની ઉપાધિ છે, એકવાર ઉરમની ઉપાધિ છે. એને નાનું થાય પછી કઈ ખપ થાય અને ભૂખે લાગી છે. હવે શું કરવું, એમ થાય નાનું થઈ જાય ને પછી ખાવ, ત્યાં સુધી ખાવું નથી. લંગુબેન, શિબરી માસીની શું ઉપાધિ હોય, ઉરમની ઉપાધિ છે. અને નાનું થઈ જાય તો हट हमासर सांभळवी ना आपने। चिंकुड़ी वो गोगरी कहाँ है, मुझे उससे काम है। गोगरी बेन यहाँ नहीं, वो मेरी मम्मी के घर गई है। तो मेरी भाभी है ना, उसको डिलीवरी आने वाली, उसका बच्चा होने वाला है, इसलिए वहाँ पे गई है। क्या काम है आपको? ओह, तुम्हारी भाभी को बच्चा होने वाला है, कांग्रेचुलेशंस। हाँ, तुमको क्या काम है बोलो ना। आपने सब्जी कौन सी बनाई? मैं सब्जी लेने आई हूँ। मुझे ना सब्जी मेरे हाथ की पसंद नहीं आती। आप बहुत अच्छा खाना बनाते हो, सब लोग अच्छा बनाते हो, तो मुझे सब्जी दो ना थोड़ी। सब्जी आलू की भी बनाई है और बैंगन की भी बनाई है, कौन सी चाहिए आपको? कोई भी दे दो ना एक सब्जी। आप एक काम करो, पूरी डिश रखी है, वो भगवान ने हमको धरी थी, तो वो डिश आप ले जाओ, ठीक है। सब्जी वो सब है, थेपला और दही, सलाद और सब कुछ है, ले जाओ, पूरी डिश ले जाओ। थैंक यू सो मच, आप बहुत अच्छे लोग हैं, थैंक यू। और कुछ खाने के लिए चाहिए तो लेकर जाना, ओके ओके लंगू दीदी, थैंक यू। हमें जमी लेવું છે કે વાર છે? લંગુ બેન તમે છે ને ઘોડી આમ હુડાવી ગયો, ઊંઘમાં આવ્યો છે, ખાઈકો છે, રમે રમે। હા એમ જ કરો, હવે મારે હાથ દુખવા મેરા, ઘડી ખોડાવી દઉં। અને મમ્મી મારા પપ્પાને ફોન તો કરો, કેમ આવ્યા નથી? તાર પપ્પાનું બહુ નક્કી નથી, આપણે જમી લઈએ બેટા। હા તે વાંધો નહીં, હાલો મમ્મી આપણે જમી લઈએ। મારી જેમ લેણા વાળા જ છે, ઈ પૈસા માંગવા દાવ્યા છે। એમના કેટલા પૈસા બાકી છે? ટીબરી બેન મારા 1.5 લાખ રૂપિયા બાકી છે, એના પડનો દીકરો મને પૈસા દેતો નથી, હવે લબડાવે છે, મારે શું કરવું? ના દીકરા પાસે હોય તો દે ને, 1.5 રૂપિયો નથી અને તમે 1.5 લાખ માંગો છો, કઈક શરમ આવવી જોવે તમને। હું આયલા આવો છો જડબા લઈ લે? તો લેવા તો બહુ સારા લાગ્યા તા, 1.5 લાખ રૂપિયા લઈ તો ગયો તો, અને તારે 1.5 રૂપિયો ઘરમાં નથી? ગમે એમ કરજે, મારે છે ને પૈસા જોવે। આ તમે તો હગો કાકો છો મારો, તોય તમને શરમ નથી આવતી પૈસા માંગતા। અને આ અમારા પાડોશી છે શિબરી માસી, એનું મેં 20 લાખનું કરી નાખ્યું, તોય કોઈ દી કાંઈ નથી બોલ્યા, એમ નથી કીધું મારા પૈસા દે એમ। ઝોંગા ભાઈ, હું તારી પાસે પૈસા લેવા દાવી છું બટા, મારા 20,000 લઈ ગયો છો ને, મને દે, મારે પૈસાની છે જરૂર, બરોબર છે? તો પૈસા કાઢતો નથી,
5 ને 10 ને 20 ને એમ કરી કરીને લઈ ગયો તું પૈસા, અને મારા 20,000 ફલવાણા તારી પાસે. હું કેદી આપી? તમારા પૈસા મારે દૂધમાં ધોઈને દઈ જ દેવાના છે બધાયના, બરોબર છે. મારે હવે ક્યાંકથી આવે, ક્યાંકથી લોટરી લાગે તો તમ તાર મારે કોઈનો રૂપિયો હું રાખવા રાજી નથી. શિબરી માસી એને છે ને હજી એ લેણા વાળા બીજા છે ને એના 5 લાખ એને લીધા છે વ્યાજવા. એને લઈ ગયા તા 2-3 દી આને ત્યાં રાખ્યા, પછી પાછા મૂકી ગયા. હવે આ કાકા આવ્યા છે 1.5 લાખ લેવા. હું બળેતરા કરવી? તમે 20,000 માગો, હવે હું અમારે તો કરવું એ નથી ખબર પડતી. એમ નહીં, મારી પાસે પસાન હોન એકવાર મેં 10,000 દીધા ને 5,000 દીધા ને 20,000 લઈ ગયો છે, અને 1 રૂપિયો તમે દેતા નથી, તો પછી અમારે જરૂર તો હોય ને. કયો તમે? આ તો ઈ નકરા છે, એને લઈ જાવ. ઘરમાં કઈ પૈસા નથી અમારે. સવારમાં છોકરા રૂપિયો કરતા હતા, ભાગ લેવા જવું તો 1 રૂપિયો નથી ઘરમાં. એને હું મારે ઘહીને ગુમડે સોપડવો? પૈસા તમે બધા દેતા ન હોય તો પૈસા દ્યો ત્યારે મને પૂછતાય નથી, અને લેવાનું થાય તો તમે બધા પાછા મને કયો છો કે તારો વર આમ લઈ ગયો ને તેમ લઈ ગયો. ખબર છે કે મારો વર છે હાવ એમ નકામીનો. અમને દયા આવે એમ થાય કે આ બિચારો દઈ દે, પણ આ બિચારો એટલા બધા મલકના લઈને બેઠો છે, મને નથી ખબર. ઝોંગા તો એટલા બધા પૈસાનું હું કરશો બટા? શિબરી માસી હાવ હાશી વાત કરું તમને. મારો એક ભાઈબંધ હતો અને એની વહુ હોસ્પિટલમાં દાખલ હતી, અને એને કઈક કેન્સર હતું. તે કે 5 લાખની મારે જરૂર છે, તું કે ગમે ત્યાંથી વ્યાજવા મને ગોતી દે. મારો ઓળખીતો હતો, ત્યાંથી મેં 5 લાખ લઈ દીધા, બરોબર એને. અને એની બાયડી મરી ગઈ, ની હાવ ગરીબ, અને 5 લાખ રૂપિયા મેં અપાવ્યા. તો ઓલો તો મને ઓળખે, કઈ એને તો ઓળખે નહીં. હવે એની પાસે કઈ છે નહીં, અને એમ કરીને મારે લેણું વધી ગયું ગામની સેવાયું કરવામાં. તું તો રામ નીકળ્યો, રામ. હું રામ જ છું, પણ તમે બધા મને રાવણ સમજો છો. રામ મારે કાંઈ જોવાનું નથી હો. મારા રામ, મારા પૈસા દેજે મારા બાપ. કાંઈ પૈસા નથી કાકા, તમે અહીં આવ્યા તો ભલે આવ્યા. લાવો, તમારે સા પીવી હોય તો 35 રૂપિયા દો, તો દૂધની કોથળી આવશે, તો સા બનાવશે. વાળી સા પાઈ ગયો. આપણે કાંઈ દૂધ વાળી સા પીવી નથી, અને 35 રૂપિયા નથી. તે તમે બધા બેહો, મારે ઘરે જાવ. હવે જમવાનું બાકી છે મારે. ઓલો ફોન કરવો ગોગડીને, ઓરમને કઈ નાનું છું કે નહીં. તો સારું, હાલો તો થાય ત્યારે પૈસા દેજે. બીજું હું હવે કઈ તને ભડાકે કઈ દેવા તો નથી. ભડાકે દેવો દેતા જાવ તમ તારે. થોડુંક છે ને ઝોંગા, તું બાયડીનું કીધું કર, અને દારૂ પીવાનું બંધ કરી દે, તો તારા ઘરમાં બરકત આવશે. આ છોકરાનું તો વિચાર પરજાઈ એટલી છે, પાછી ઓછી તો નથી. કઈક ધંધાનું વિચારું છું, કઈક કરવું છે. હવે કઈક દુકાન કરવી છે. શિબરી માસી શેની દુકાન કરાય? તો ભંગારનું ચાલુ કરી દે. ઘરે ઘરે ભંગાર લેવા વયો જાય, એમાં બધું બહુ સારું હાલે. કર્યું હતું શિબરી માસી, એમાં કાંઈ વેલ્યુ નહીં. 7 રૂપિયાનું કિલો પતરું, અને 7 રૂપિયાનું લઉં ને ત્યાં મને આપે 8 રૂપિયા, 1 રૂપિયો મળે. ઈ કોણ બળેતરા કરે? મારે કાંઈ એવો ધંધો કરવો નથી 1 રૂપિયા હાટું વળ ખાવા. તો કામ કર, વાળનો ધંધો કરી દે, વાળ વેચવાનું. ઘરે ઘરે ઘૂસું માંગવા વયો જાય. હવે ઘૂસ હાટું આપણે કાકડી ખખડાવી, સાયકલ લઈને જાવું, ખડ કાકડી કરવી, તો એક ઘૂસ દે તો આપણી પાસે 2 કાકડી લઈ જાય. એવો ધંધો મારે નથી કરવો. તો ફુગાની કાકડી કેશો ને, તો નકરી કાકડી નો વેચાય. થોડાક નાના છોકરાને ફુગા, દાંત્યાન, પીનું બધું એવું રખાય. એ અડધા તો આપ ઘરના છોકરા કાકડી ફુગાન લઈ જાય. એ ધંધીનો મારે કરવો નથી. શિબરી માસી કઈ ખારા આઈડિયા આપો બાપા. આ જો લેણા વાળાને પાછો ફોન આવ્યો. આ બોલ ભાઈ, ઓલા 50,000 પોગાઈ ને 5 મહિનાથી કે આજ દઉં કાલ દઉં, આજ દઉં કાલ દઉં. કેદી તારો આજ ને કાલ આવશે? પૈસા દેવાના છે કે નથી દેવાના? એલા મહેમાન છે, સ્પીકર ચાલુ છે, તું થોડોક શાંતિ રાખ. તારા પૈસા હું દઈ દે ભાઈ. શાંતિ નથી રાખવાની. હું તારા ઘરે આવું છું, કા તું મને અહીંયા મળવા આય? બહાર આય, હું અહીં ઉભો છું ગલ્લે. હાલ ફટાફટ અહીંયા આય. તું મારા ઘરે નો આવતો, હું આવું છું. હું જાઉં છું, લેણીયા વાળાને મળવા આવ્યો છે, નકરી કે હું તને મારીશ ઘરે આવીને. મેં એમ કીધું ભાઈ હું રોડે આવું છું, રોડે તું મને માર લે 2-3 ઠીકાન પાટા, જે મારવું હોય ઘરે આવીને. મેં તું આબરૂ ન કાઢ, એટલે હું જાઉં છું. હો હાલો તો અમને કઈ મળશે નહીં, અમે હવે જાવી. બીજું હું હાશ, મારા ભાઈ બને લાજ રાખી. મારો કાકો તો વયો ગયો, 1.5 લાખ તો નહીં માંગે. શિબરી માસી 20,000 નહીં માંગે. મારા ભાઈ બંને મેં મેસેજ કરીને કીધું હતું, ફોન કર્યો, અને ફોન હું સ્પીકરમાં રાખીશ ને એમ કહેજો તને મારવો છે, આમ કરવું તેમ કરવું. હાશ, એમ તો થોડું ભગવાને મગજ દીધું છે તો વાંધો નથી આવતો. શિબરી માસી જમવા રોકાઈ જાજો. હો નહીં હો, માર ઘર તૈયાર છે, તમે ખાઈ લો, હું જાઉં છું હવે. સુડે લાઈ લો, ખાવાનું કાઢ. છોકરાને ભૂખ્યા થયા છે, હાલો આપણે ખાઈ લઈએ હવે. હવે તમારે ઓલાને મળવા જવાનું હતું ને, કેતા હતા ને કે મને રોડે મારશે ને આમ કરશે ને તેમ કરશે ને. લેણા વાળાને ફોન આવ્યો ને પેલા ત્યાં જાતા હતા. આવો ઠીકાન પાટા ખાતા હો, જાવ પેલા ખોખા પાક. એ બધું નાટક હતું. મારે કોઈને મળવા નથી જવું. આવડા બધા વૈયા છે ને લેણા વાળા, એટલે બસ નાટકું કરવામાં જ જિંદગી કાઢજો, એટલે જ ઊંચા નથી આવતા. તારે સલાહ દેવાની જરૂર નથી. ખાવા દેવાનું છે, નકર વૈયો જાવ. હા તે વૈયા જાવ, જાવ. મારી હાટું કઈ નથી ખાતા તમે. હું જાઉં છું, મારી વાત ન જોતી. હો ખાઈ લેજો તમે બધા. ગમે તે દી હવે તમારો બાપ સુધરે. હવે હું તો કંટાળી ગઈ છું હવે. બાપા હવે નથી ખાવો મારે, રેવા દે. અત્યારે અડધી રાતે મને 12:30 પીઝા લેવા મોકલ્યો, અને હવે ખાતી નથી. ખાઈ જાલમાં જાનોડી. ના ના, હવે મને નથી ખાવો, તમે ખાઈ જાઓ. તારું કેટલું ધ્યાન રાખો છો તને ખબર છે? નહીં, મને નથી ખબર કેટલું ધ્યાન રાખો છો. આપણું બેબી તારા પેટમાં રહ્યું તે દુનો તું એમ કે ને કે મારે આ વસ્તુ જોવે છે, તો હું તને 5 મિનિટમાં કે 10 મિનિટમાં હું તને હાજર કરી દઉં છું. તું એમ કે આ ખાવું, ઓલું ખાવું, અહીંયા જાવ, આમ જાવ, તેમ જાવ, ફરવા જાવ, આ નથી ભાવતું, ઓલું નથી ભાવતું. 9 મહિનાથી
હું તને એટલી હાચવું છું બોલ, કોઈ હાચવે કેતો તું? તમે કઈ મારું ધ્યાન નથી રાખતા, તમારા બેબીનું રાખો છો, એમાં હું નવાઈ કરી કઈ? એ મારું એકનું થોડું છે, તારું નથી. પણ મારું છે, પણ તમને તમારું મારી કરતા તમારું બેબી વાલું છે, એટલે તમે ધ્યાન રાખો. અત્યાર સુધી કોઈ દી મારું એટલું ધ્યાન ન રાખ્યું. અડધી રાતે ગમે મેં વેન કર્યું હોય કોઈ દી કઈ લાવી નથી દીધું. તમારું બેબી રહ્યું એટલે પછી બધું લાવવા માંડ્યા મારી હાટો. આપણે લગ્ન છે ત્યારનું હું ધ્યાન નથી રાખતો, કોણ તારો બાપ રાખે? બસ હો, શાંતિ રાખજો હવે અત્યારે, નકર હમણાં હું બોલીશ ને તો પાડોશી જાગી જશે કે અડધી રાતે શું થયું. હું તો મસ્તી કરું છું દીકોડી. એક વાત કહું વાલા તમને, મને છે ને હવે કઈ ગમતું જ નથી. આમ બેહવું ન ગમે, હોવું ન ગમે, ઊભું રહેવું ન ગમે, ખાવું નથી ભાવતું. શું કરવું? જા પીઝા મગાવ્યો ને એટલો કટકો ખાધો, માઇન એટલો પીટો. શું કરવું હવે? ખાવું નથી ભાવતું. કંટાળી ગઈ છું હવે તો. શું કરવું હવે? તો બેબી આવી જાય ને તો સારું છે. હમણાં મેં ગોગડીને ફોન કર્યો ને, એ ગોગડી તો દવાખાને છે ને, ભાભીને દવાખાને લઈ ગયા. એનું બેબી આવી જશે, આજે જ આવી જશે. એવું તો થાય થોડાક દી, બેબી આવી જાય ને પછી કઈ ટેન્શન નથી. પછી તો એને રાખ્યા કરી, હિચકાવા કરીશ. પછી ક્યાં જશો? હિચકાઈ વાત કરશો ને પછી મમ્મી હિચકાવશે. પછી ક્યાં ઉપાધિ છે? તાર પેટમાં છે ત્યાં સુધી ઉપાધિ છે. એક વાત તમને સાચી કહું, મારી બેનપણી ગોગડી છે ને, એના હાથનું મને ખાવાનું મન થયું છે. દાળ ભાત ને બહુ સારો રવાનો લોટનો શીરો બનાવે, પછી ગમે એ વસ્તુ રાંધે ને તો મને એના હાથનું બહુ ખાવાનું મન થયું. એ અહીંયા છે ને અત્યારે બરોબર, નકર એ હોય ને અહીંયા તો મને રાંધીને ખવડાવે ને તો મને એમ થાય હા મારા હાથનું ભાવતું નથી, મમ્મીના હાથનું ભાવતું જ નથી મને. હવે પણ શું કરવું કે તારી બેનપણી ક્યાં એટલામ છે ને, એટલા મોત તો હું તને લઈ જતો, ત્યાંથી ટ્રાવેલિંગ કરીને હું તને ન લઈ જાઉં. હવે કઈ આપણે રિક્સ લેવાય નહીં, બરોબર છે? હા, એ તો મને ખબર છે. હવે કઈ થોડું રિક્સ લેવાય કે નીકળાય નહીં બાપા. મારા મમ્મીનો આજ ફોન આવ્યો તો, ભાઈ ભાભી મમ્મી પપ્પા બધાએ વાત કરી, 1 કલાક વાત કરી. અને એ કે તાર નાનું થઈ જાય એટલે હું તરત વહી આવીશ બેટા. એટલે મારી મમ્મી પછી હવા મહિનો એ રોકાશે. હો ને? તમારે કોઈને કઈ પ્રોબ્લેમ નથી? તાર મમ્મી તારી સેવા કરવા આવતા હોય તો અમને શું પ્રોબ્લેમ હોય દીકુ? તો વાંધો નહીં, તમારી માં થોડી કસકસણી છે એટલે બીક લાગે. હા, પણ એનો સ્વભાવ એવો છે, શું કરવાનું કે? સ્વભાવ ગમે એવો હોય, એની દીકરી એને કેવી વાલી છે, તો હું કોકની દીકરી છું ને, તો ન બોલવાનું બોલે ને બોલવાનું બોલે. એટલે પછી મારે એવો તુકારા કરવા પડે તમારા મોઢે. નકર મારી માં છે ને એવી તમારી માં છે, એટલે તમારા લીધે હું અહીંયા રહી. નકર હું શ્રીમત કરીને 1 મિનિટ નહોતી ઉભી રહેવાની, પણ તમે મને ન જવા દીધી એટલે. નકર હું અહીં મિનિટ નથી ટકો એમ. તમે છો ને એટલે બધું સહન કરું તમારી માનું, તમારા લીધે. પણ મારી હાટું જ કરવાનું તારે સહન, જાનું. તમારું બચ્ચું કેવું પેટમાં પાટા માર્યા, માથ રાખો તો દીકા. તમારી જેવું જ છે હો, પણ અફલખણીનું. મારું બચ્ચું મારી જેવું જ હોય ને. આપણા બચ્ચા હાટું મમ્મીએ તો કેટલી તૈયારી કરી. મારા મમ્મીએ ઘોડિયું લીધું છે, ખોયા લીધા છે, ઓલું લીધું ને પેલું લીધું, મને કેટલા ફોટા મોકલા બોલો. કેટલો એને હરખ છે બોલો. નાનીમાં બનવાનો હરખ તો હોય જ ને. તાર બહુ બેહવું નથી. હાલ હવે બહુ મોડી રાત થઈ ગઈ છે, હોઈ જાય પછી નીંદર પૂરી નહીં થાય તારે, હોઈ જાતો. હા હાલો, હું લાઈટ બંધ કરી દઉં પછી આપણે હોઈ જાય. આ પીઝાની ડીશ રસોડામાં મૂકતી આવું અને લાઈટ બંધ કરી દઉં પછી હોઈ જાય. હો, એવું મૂકી દેશ અને લાઈટ એવું બંધ કરી દઉં, તું હોઈ જાય. તમારે પાણી પીવું? હું ભરતો આવું તારે હેઠું પાણી. હા હવે નિરાતે હોઈ જાવ છે. પીઝો ખાઈ લીધો ને તો શાંતિ થઈ ગઈ. એ ઓલું ફિલ્ટરનું પાણી ન લાવતા હો, માટલાનું લાવજો. કેવો લાગ્યો મારા વાલા ફ્રેન્ડ આજનો વિડીયો તમને? અને હવે હું તમને એક વાત કહેવા માંગુ છું. મોરબીના કલ્પેશભાઈ છે અને એમના ઘરના સુરભીબેન છે, એ મારા વિડીયો જોવે છે. તમે બધા જો કે જોવો છો એમ જ મારા વિડીયો જોવે છે. અને એને કીધું તો અમારું નામ બોલજો. અને એમને પ્રેગ્નન્સીમાં તકલીફ છે, પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, તો એ માટે અમારું ન્યુટ્રિશન ચાલુ કરવાના છે. અને ઓલરેડી અમે પ્રેગ્નન્સીમાં 70 રિઝલ્ટ આપી ચૂક્યા છીએ. તો તમારે પણ આવી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો અત્યારે ને અત્યારે કોન્ટેક્ટ કરો. અને કિરણબા છે, કિરણબાનો બર્થડે છે, તો હેપી બર્થડે કિરણબા. નકરું પ્રેગ્નન્સી નું નથી, તમને 100% રિઝલ્ટ આપવામાં અમે મદદ કરશું. વજન વધારો, ઘટાડો, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બીપી, કેન્સર, ડાયાબિટીસ, પછી પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતું હોય, પછી પીસીઓડી ની પ્રોબ્લેમ, બાળકને ન મળતું હોય, પોષણ કુપોષણ વાળું બાળક હોય તો એના માટે અમે પોષણ વાળો ખોરાક દેવી છીએ ફ્રેન્ડ. તો આપણું શરીર જેટલું કિંમતી છે ને એટલું દુનિયામાં કાંઈ કિંમતી નથી. અને હવે આવનારા સ્નેહ મિલનમાં તમારે આવું હોય ફ્રેન્ડ તો હું મારો નંબર આપું છું. તમે અત્યારથી મને કહી શકો છો કે આ મારે સ્નેહ મિલનમાં આવું છે અને તમને મારા તરફથી સરસ મજાનું ગિફ્ટ મળશે. તો થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું. બાય બાય. કેવો વિડીયો લાગ્યો એ કહેતા નહીં, અને જે લોકોને ગિફ્ટ મળ્યા છે એ લોકો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં માય લવલી ફ્રેન્ડ. થેન્ક યુ.